મિત્રો જૈવ વિવિધતાની અંદર આપણે આગળ વધીએ તો આપણે છેલ્લા સેશનમાં જોયું હતું દુનિયાની અંદર કેટલી જૈવ વિવિધતા છે. તો એની અંદર જે પણ આંકડાકીય માહિતીઓ હતી કે IUCNના રિપોર્ટ મુજબ 1.5 મિલિયનથી સહેજ વધારે છે. વનસ્પતિ પ્લસ પ્રાણી જ વાત હતી. બીજું ધ્યાન રાખવા જેવું હતું કે કોઈ પણ વિસ્તારની અંદર ખરેખર કેવી રીતે કોઈ સજીવની જાતિઓનો અંદાજ લગાવવામાં આવે છે. તો એમાં આપણે જોયું હતું કે વનસ્પતિ પ્રાણી અને કીટકો જે છે એની કોઈ ચોક્કસ વિસ્તારમાં ગણતરી કરે, પછી એનો એક સાપેક્ષ રેશિયો કાઢે અને આ રેશિયો છે એ બીજે એપ્લાય કરે, બરાબર. પછી રોબર્ટ મે છે એના મતાનુસાર કેટલી જાતિઓ હોવાની સંભાવના છે, અન્ય વૈજ્ઞાનિકોના મતાનુસાર 20 થી 50 મિલિયન જાતિઓ હોવાની સંભાવના છે. પછી છેલ્લે આપણે જોયું કે પૃષ્ઠવંશીઓની અંદર સૌથી વધારે કોની જાત છે, વનસ્પતિમાં કોની છે, ઓલ ઓવર પ્રાણીમાં કોની છે, એનો જે ચાર્ટ્સ આપણને ચકેડા કરીને જે આપ્યો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. જૈવ વિવિધતાના 3 મુખ્ય પ્રકાર: જેનેટિક વિવિધતા, જેની અંદર રાઉલ્ફિયા સર્પેન્ટાઇના, રિસર્પિન એનું એક્ટિવ કન્ટેન્ટ છે, અને જનીન વિવિધતા શું છે તો કે એક જ જાતિનો સજીવ હોય પરંતુ જનીનો અલગ અલગ હોવાના લીધે એની અંદર જેને કહી શકાય કે લક્ષણોમાં વિવિધતા આવે, જેને જનીનિક વિવિધતા કહેવાય. જાતિ વિવિધતા જોઈ હતી આપણે ભારતની અંદર પશ્ચિમ ટુ પૂર્વ ઉભયજીવીઓમાં ડિફરન્સ હતો. ન્યુસનતંત્રીય વિવિધતા સ્કેન્ડિનેવિયન દેશો કરતાં પણ વધુ ન્યુસનતંત્રીય વિવિધતા ભારતની અંદર છે. તો આ ટોપિકની અંદર આગળ જતાં વિશ્વ અને ભારત સ્તરે તો હવે ભારતની વાન છે. બધી જ વાત આંકડાકીય માહિતી છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ધ્યાન રાખવાની છે કે કુલ આ બહુ જેને કહેવાય કે IMP છે, ઘણી વખત પૂછાઈ ગયું છે કે દુનિયાની અંદર જેટલો જમીન વિસ્તાર છે ને એનો ખાલી 2.4% વિસ્તાર ભારત દ્વારા રોકાય છે. બીજું, જેટલી પણ જૈવ વિવિધતા છે ને એમાંથી 8.1% જૈવ વિવિધતા ભારતમાં જોવા મળે છે. આનું મિનિંગ શું થાય કે ધારો કે દુનિયામાં વનસ્પતિ અને પ્રાણીની 1000 જાત હોય તો 1000ના 8.1 એટલે 81, તો 81 પ્રકારની જાતિઓ ભારતમાં જોવા મળે છે. આવો આનો સાદો મિનિંગ થાય. તો ટોટલ જૈવ વિવિધતા જે દુનિયામાં જોવા મળે છે એના 8.1% જૈવ વિવિધતા આપણને ભારતની અંદર જોવા મળે છે. ટોટલ જમીન વિસ્તાર ભારત 2.4% રોકે છે. અને આ દુનિયાની અંદર 12 એવા વિસ્તારો વ્યાખ્યાયિત કરેલા છે કે જે વધુ જૈવ વિવિધતા ધરાવે છે. એમાંના 12 પૈકી એક દેશ ભારત છે. 12 એવા વિસ્તાર દુનિયાની અંદર કે જે વધુ વિપુલ પ્રમાણમાં જૈવ વિવિધતા ધરાવે છે, એમાંનો એક દેશ ભારત છે કે જે વધુ જૈવ વિવિધતા ધરાવતા જે પ્રદેશ છે એની યાદીની અંદર આવે છે. આગળ જોઈએ તો ભારત જે છે એની અંદર 45,000 જેટલી વનસ્પતિની જાતિઓની ઓળખ થઈ ચૂકી છે ઘણી બધી, પણ શોધાયેલી જાતિની વાત છે. જ્યારે પ્રાણીઓને એનાથી ડબલ એટલે કે નિયરલી 90,000 જેટલી પ્રાણીઓની જાતિ જોવા મળે છે. અને જે આપણે રોબર્ટ મેનો જે મત છે કે દુનિયાની અંદર હજી તો ઘણી બધી જાતિઓ શોધવાનું બાકી છે, તો ભારતની અંદર જો જોવા જઈએ તો રોબર્ટ મેના મતાનુસાર 1 લાખથી પણ વધુ વનસ્પતિની જાતિઓ શોધવાની બાકી છે, જ્યારે 3 લાખથી પણ વધુ પ્રકારના પ્રાણીઓની જાતિઓ ગોતવાની બાકી છે. મિત્રો, પ્રાણી ઉપરથી ફરીથી યાદ આવ્યું, ધ્યાન રાખજો કે ઓલ ઓવર જેટલી પણ જાતિ છે એમાંની 70% જાતિઓ પ્રાણીની છે, નિયરલી 22% વનસ્પતિની છે. પ્રાણીની અંદર જો ચર્ચા કરીએ તો પ્રાણીમાં પણ 70% જાતિઓ કીટકની છે, એટલે કે દર 10 પ્રાણીએ 7 કીટક પ્રકારના પ્રાણી થાય. રેડી? ચાલો, તો આ વાત થઈ ભારતની અંદર. આ આંકડાકીય માહિતીઓ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાની છે. આપણે જે પણ ચર્ચા કરીએ છીએ તે મહદઅંશે વનસ્પતિ પ્રાણીની ચર્ચા થાય છે. તમને એમ થાય કે સજીવમાં તો આદિકોષ કેન્દ્રીય આવે, એનું શું? તો ખાસ નોંધ લેજો, જે પણ આ ચર્ચા કરી કે આની પાછળના લેક્ચરમાં ચર્ચા કરી કે જે પણ IUCNનો 2004ના મત મુજબનો જે પણ રિપોર્ટ છે, આ રિપોર્ટ વનસ્પતિ પ્રાણીની જાતિઓ દર્શાવે છે. આદિકોષ કેન્દ્રીય સજીવ એટલે કે બેક્ટેરિયાની વાત થતી નથી. તો બેક્ટેરિયા જે છે આદિકોષ કેન્દ્રીય સજીવો છે, જે એકકોષીય સજીવો છે, એની અંદર જૈવ વિવિધતા શોધવી આની કમ્પેરિઝનમાં, આની એટલે કે વનસ્પતિ અને પ્રાણીની કમ્પેરિઝનમાં ડિફિકલ્ટ છે અથવા તો અલગ રીતે શોધવી પડે. આમાં વનસ્પતિ અને પ્રાણીમાં શું છે કે બાહ્ય લક્ષણોને આધારે પણ આપણે અલગ અલગ જાતિ છે એવું આપણે કહી શકીએ. પણ આજે હું તમને સાદું એક્ઝામ્પલ આપું કે હ્યુમન પેપિલોમા વાયરસ કે ઇસ્ચેરિસિયા કોલાઈ બેક્ટેરિયા, તો આને અહીં કેટલાય પ્રકાર પડે છે, કેટલી જાતો છે, ઇસ્ચેરિસિયાની કેટલી જાતિઓ છે.
પ્લસ આ એકકોષીય બેક્ટેરિયાની અંદર શું છે કે મોટે ભાગે તમને કાંઈ જો એક તો એને મોઢું હોતું નથી કે મોઢા અલગ અલગ હોય કે એની હાઇટ અલગ અલગ હોય, ઊંચાઈ, જાડાઈ કે વર્તન, બધા તો એક કોષ એવા જ દેખાય છે. એટલે આ લોકોનું વર્ગીકરણ કરતાં ખાસ એને જાતિ ડિફરન્ટ છે કે નહીં, મીન્સ કે જૈવ વિવિધતા ચકાસવી, એ આપણે બાહ્ય લક્ષણોને આધારે ઇઝીલી આની જેમ નથી કરી શકતા. એટલે આવા કિસ્સામાં આપણે જૈવ રાસાયણિક અથવા આણ્વીય માપદંડો લેવા પડે. ચાલો હું તમને જૈવ રાસાયણિક માપદંડ એટલે કહું તો કે જે બેક્ટેરિયાની અંદર ફલાણા પ્રકારનો રસાયણ ઉત્પન્ન થતું હોય એ બધી જાત આવી. અથવા આણ્વીય માપદંડ લેવા પડે કે આની કોષ દિવાલ જાડી છે, આની પાતળી છે, જેમ કે ગ્રામ પોઝિટિવ નેગેટિવ છે તો એ એક પ્રકારનું આણ્વીય લેવલનું માપદંડ છે. એટલે એમાં આપણે આવું તપાસવું પડે. અથવા જનીનિક લેવલનું ખાસ કે આજે આપણે ભણશું 12થમાં પણ કે ઘણા બધા સૂક્ષ્મજીવો છે ને એને ઓળખવા માટે હકીકતમાં બેસ્ટમાં બેસ્ટ રીત છે એના જનીનોની તપાસ. એની અમુક જનીનનો પોર્શન ડીએનએ જે છે એની સિક્વન્સ કે જે અલગ અલગ હોય છે, બાકી તમને બધું સરખું જ દેખાય, એનો શેપ દેખાય, નિયરલી કાર્ય લગભગ સરખા જેવું દેખાય, તમે માઇક્રોસ્કોપમાં એ બે જોવો તો પણ સરખા જેવા દેખાય. તો આદિકોષ કેન્દ્રી સજીવ બેક્ટેરિયા જે છે એની જૈવ વિવિધતા તપાસવા માટે આપણે આણ્વીય પ્રકારના માપદંડોને ધ્યાનમાં લેવા પડશે અથવા જૈવ રાસાયણિક પ્રકારના માપદંડને ધ્યાનમાં લેવા પડે. એના આધારે આપણે અલગ જાતિ છે કે નહીં અથવા તો જૈવ વિવિધતા છે એનું આપણે માપદંડ કાઢી શકીએ. ખાસ મેં તમને કીધું કે આણ્વીય માપદંડની અંદર ડીએનએ સિક્વન્સ છે ને એ જાતીય ચેન્જ થાય જનરલી, તો એ બેસ્ટમાં બેસ્ટ માપદંડ છે. ચાલો તો આગળ વધીએ. જૈવ વિવિધતાની ભાત એટલે કે જૈવ વિવિધતાની પેટર્ન શું છે, ગોઠવણી, ભાત, ચિત્ર. ચાલો, જૈવ વિવિધતાની ભાત બે રીતે આપણે ભણવાની છે. નંબર 1 અક્ષાંશીય ઢોળાંશ, અક્ષાંશ ને રેખાંશ ને એવું બધું સમાજ વિદ્યામાં, ભૂગોળમાં ને એવું ધોરણ 10માં, 11 આપણે 9માં ને 8માં ને એવું ભણ્યા હોય. તો જૈવ વિવિધતાની ભાત આપણે બે રીતે ભણવાની છે. એક તો અક્ષાંશીય ઢોળાંશને આધારે ભાત એન્ડ જાતિ વિસ્તાર સંબંધો. તો આજે આપણે ભણવાનું છે અક્ષાંશીય ઢોળાંશને આધારે ભાત. હવે બહુ સાદી વાત છે, સાદી રીતે સમજાવી દઉં. જો આ પૃથ્વીનો ગોળો, આ પૃથ્વીનો ગોળો, રેડી. હવે તમને મારાથી વધારે ખબર પડતી હોય કે આ વિષુવવૃત્તની રેખા છે, આ વિષુવવૃત્તની રેખા છે. વિષુવવૃત્તની રેખા. તો જૈવ વિવિધતાની એક પેટર્ન છે કે તમે વિષુવવૃત્તથી આ બાજુ ધ્રુવ તરફ, આ ધ્રુવ વિસ્તાર, આ પણ ધ્રુવ વિસ્તાર, સપોઝ કે આ ઉત્તર ધ્રુવ તો આ દક્ષિણ ધ્રુવ. તો જૈવ વિવિધતાની એક પેટર્ન છે કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જૈવ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. એટલે કે વિષુવવૃત્ત સ્થાન પર રહેલું જો કોઈ સ્થળ હોય અને બીજું આ ધ્રુવની નજીક જો કોઈ સ્થળ હોય તો વધુ જૈવ વિવિધતા વિષુવવૃત્તની નજીક જે સ્થળ જોવા મળે છે એમાં જોવા મળે. એટલે કે મિત્રો આ જગ્યાએ કોઈ વિસ્તાર છે ને તો અહીંયા પ્રાણીઓની વધારે જાત જોવા મળે, વનસ્પતિઓની વધારે જાત જોવા મળે કમ્પેર ટુ જેમ ઉપર જઈએ તેમ. એટલે કે વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ઉપર જાય ને એમ જૈવ વિવિધતામાં શું થાય છે, ઘટાડો થાય છે. આ એક પેટર્ન છે, ભાત છે. પહેલા તો શું આ શબ્દ સાંભળીને ખબર ન પડે આ શું ભાત એટલે શું, કેવા પ્રકારની પેટર્ન. તો હું આવું સમજાવું છું કે વિષુવવૃત્તથી જેમ આપણે ધ્રુવ તરફ જઈએ તેમ જૈવ વિવિધતામાં ઘટાડો થતો જાય છે. તો આ એક પેટર્ન છે. તો મેક્સિમમ જૈવ વિવિધતા આપણને ક્યાં જોવા મળે છે, વિષુવવૃત્ત કે તેની આસપાસના વિસ્તારમાં. અચ્છા, આવું કેમ? હવે વિષુવવૃત્તની આસપાસનો આ વિસ્તાર એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર થાય એવું કદાચ તમે ભૂગોળમાં ભણ્યા હોય, ધ્યાન આપજો. હવે આવું કેમ કે જેમ આપણે દૂર ખસીએ ને તેમ
જૈવ વિવિધતા ઘટતી જાય. અને તમને ખબર પણ હોય કે ધ્રુવ બાજુ જે છે ને અહીંયા બધો બરફ જામેલા બધાય. હવે અહીંયા જે પ્રકારની વનસ્પતિઓ જોવા મળે ને પ્રાણી જોવા મળે એની સાપેક્ષે આ જે રિજિયન છે, વિસ્તાર છે, એ વધુ પ્રમાણમાં જોવા મળે. ચાલો જોવો, આનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. આ એક ભાત છે, ઢોળાંશ છે કે વિષુવવૃત્તથી ઉપર બાજુ જઈએ ને, વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. એનું પહેલા તો એક એક્ઝામ્પલ આપ્યું. ચાલો શું તો કે કોલંબિયા પ્રદેશનું નામ. કોલંબિયા છે ને અહીંયા વિષુવવૃત્તની નજીક આવે. અહીંયા આવે કોલંબિયા વિષુવવૃત્તની નજીક. તો ત્યાં પક્ષીઓની 1400 પ્રકારની જાતો જોવા મળે છે. રેડી? પછી શું કહે છે કવિ? તો કે ન્યુયોર્ક, અમેરિકાની ચર્ચા કરીએ તો ન્યુયોર્ક છે જે અહીંયા આવે. ઉપર ગયા તો શું થવું જોઈએ? ઘટવું જોઈએ. તો ન્યુયોર્કમાં પક્ષીઓની 105 પ્રકારની જાત જોવા મળે છે. એનાથી ઉપર ગ્રીનલેન્ડ અહીંયા આવશે તો ત્યાં પક્ષીઓની 56 જાત જોવા મળે છે. ભારત કે જેનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે, અહીંયા તો ભારતમાં 1200 જોવા મળે છે. એટલે કે જેમ તમે વિષુવવૃત્ત લાઇનથી ઉપર તરફ કે નીચે તરફ મીન્સ કે ધ્રુવો તરફ જાશો ને એમ જૈવ વિવિધતા ઘટશે. ચાલો આનું બીજું એક્ઝામ્પલ. આ આપણને પહેલું એક્ઝામ્પલ આપ્યું. આ પહેલું એક્ઝામ્પલ. રેડી? એક્ઝામ્પલ નંબર 1. બીજું એક્ઝામ્પલ આપ્યું છે આ ઇક્વાડોર વિસ્તાર છે મિત્રો, ઇક્વાડોર. એક્ઝામ્પલ નંબર 2. હવે ઇક્વાડોર છે ને એ અહીંયા આવે. આ વિસ્તાર ઇક્વાડોર. ઇક્વાડોર ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. ઇક્વાડોરની અંદર વાહક પેશી ધરાવતી વનસ્પતિઓ, એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, આપણે બહુ ડિટેલમાં નથી જવું, બરાબર? ઉચ્ચ કક્ષાની આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિઓ, વાહક પેશી ધરાવતી વનસ્પતિઓની 10 ગણી વધુ જાત જોવા મળે છે. કોની કમ્પેરિઝનમાં? તો કે કમ્પેર ટુ મધ્ય પશ્ચિમ યુએસના સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારો. તો આ જગ્યાએ મધ્ય પશ્ચિમ યુએસના સમશીતોષ્ણ મીન્સ કે વન છે, જંગલો છે, એની સાપેક્ષે વિષુવવૃત્તની નજીક રહેલા ઇક્વાડોરમાં વાહક પેશી ધરાવતી વનસ્પતિઓની 10 ગણી વધુ જાત જોવા મળે છે. ધારો કે અહીંયા જાત જોવા મળતી હોય 40, તો અહીંયા કેટલી જોવા મળે? 40 ના 10 ગણા કેટલા થાય સાહેબ? બોલો તો. 400. તો અહીંયા 400 જોવા મળે, એવું થાય. એટલે વિષુવવૃત્તથી જેમ ધ્રુવ તરફ ખસીએ તેમ જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. ત્રીજું એક્ઝામ્પલ આપ્યું મિત્રો, ખૂબ જ જૂનું અને જાણીતું, જેની ચર્ચા હૈયે હાલતા આપણા હોય છે એવું ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું એમેઝોનનું જંગલ. એમેઝોન જંગલ. આ એમેઝોન જંગલ છે ને મિત્રો, એનો પહેલો નંબર આવે આમાં. આ જે 12 સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા જે ક્ષેત્ર છે દુનિયામાં, એમાં સૌથી નંબર 1 જેને કહેવાય કે પહેલો નંબર, સૌથી વધુ પ્રમાણમાં જો જૈવ વિવિધતા જોવા મળતી હોય ને એ વિસ્તાર એમેઝોનના જંગલો છે. આપણે આ ચેપ્ટરમાં છેલ્લે આવશે અને અત્યારે ઘણું બધું રાજકારણ એમેઝોન પાછળ ખેલાઈ રહ્યું છે કે એમેઝોનના જંગલોમાં હાલતા આગ લાગી જાય, ફલાણો આ તે વગેરે વગેરે, એની પણ ચર્ચા કરશું. તો એમેઝોનનું જંગલ કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું છે, તમે જોઈ શકો મિત્રો, 40,000 વનસ્પતિની જાતિઓ છે, 3,000 મત્સ્યોની છે, 1300 પક્ષીઓની છે. જો આ પક્ષીઓની કમ્પેરિઝન જુઓ. રેડી? પછી 427 સસ્તનો, ઉભયજીવીઓ, 378 સરીસૃપો, અપૃષ્ઠવંશીઓની 1,25,000 થી વધુ. આ બહુ મહત્વનું સ્ટેટમેન્ટ કહે છે છેલ્લે કે કીટકો છે ને એની 20 લાખથી વધુ જાતિઓ તો એમેઝોનના જંગલોમાં શોધવાનું અને નામકરણ કરવાનું બાકી. શોધાઈ જાય પછી નામકરણ થાય ને. તો 20 લાખથી વધુ કીટકોની જાતિઓ શોધવાનું અને નામકરણ કરવાનું બાકી છે. એટલે એટલું બધું જેને કહેવાય કે ત્યાં જૈવ વિવિધતા છે. અને આ ટોપિક છે ને એમાં સરકારશ્રી એક લાઈન બહુ સારી લખી છે કે આને આપણે શોધીએ ને
એની પહેલાં તો મિત્રો ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ હશે. એટલે એને એક બહુ સારો શબ્દ વાપરો કે એક લાઇબ્રેરી છે, એમાં ઘણા બધા પુસ્તકો છે, એમાં અમુક પુસ્તકો વાંચ્યા જ નથી, એની પહેલાં એ સળગી ગયા. એટલે કે આપણને જોવા જ નહીં મળે. અમુક જાતિઓ એવી છે કે આપણે એને શોધશું એની પહેલાં તો એ લુપ્ત થઈ જશે. ભાવાર્થ અહીંયા કવિનો એવો છે. ચાલો, ભણી રહ્યા છીએ જૈવ વિવિધતાની ભાત પેટર્ન. તો શું છે પેટર્ન? પેટર્ન એવી છે કે વિષુવવૃત્તથી ઉપર તરફ જઈએ કે નીચે તરફ, મીન્સ કે ધ્રુવ તરફ જઈએ તેમ જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. એની પાછળનું કારણ રજૂ કર્યું છે વૈજ્ઞાનિકોએ. જોજો મિત્રો કે એની પાછળનું કારણ શું, અથવા તો એનું એવું કારણ શું કામ છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર, મીન્સ કે આનો આસપાસનો વિસ્તાર છે, અહીંયા જૈવ વિવિધતા વધુ છે, અને આમ છે દૂર બાજુ જઈએ સમશીતોષ્ણ વિસ્તાર છે એમાં જૈવ વિવિધતા ઓછી શું કામ છે. એના 3 મુખ્ય કારણ આપ્યા છે મિત્રો. જોજો, પહેલું કારણ છે કે સમશીતોષ્ણ વિસ્તાર છે ને એની અંદર હાલતા હિમપ્રપાત થાય. હવે હું બોલ્યો હિમપ્રપાત એટલે લગભગ મોટે ભાગે પહેલાં હું એવું સમજતો, એટલે પહેલાં હું મારા ઉપર જ બ્લેમ કરું છું કે આપણને લાગે કે હિમપ્રપાત એટલે બરફ વર્ષા પડવી. નો, હિમપ્રપાત એટલે શું સમજો. હિમપ્રપાત એટલે આપણને ખબર જ છે કે આ બધા ઠંડા વિસ્તારો, અહીંયા ગોલા જેવો બરફ પડે, ગાંગડા ન પડે, ગોલા જેવો બરફ પડે ને વરસાદ થાય એટલે. તો આ જોજો નાના નાના બરફના કણ છે બધા. જોજો આ બરફના કણ. હિમપ્રપાત એટલે શું નહીં સમજાવું છું મિત્રો. આ નાના નાના બરફના કણ છે ને એ પડ્યા. હવે આ બરફના કણ હોય ને, આ આખું કેમેસ્ટ્રી છે, કદાચ ફિઝિક્સ એ હોય. આ નાના નાના જે બરફના કણ છે ને એ એકબીજા સાથે જોડાઈને, જે આપણે છાશમાં બરફનો ગાંગડો ન નાખી એવા બરફમાં કન્વર્ટ થઈ જાય, અને હિમપ્રપાત કહેવાય. નાના નાના જે બરફ છે, આપણે ગોલો કરીને કેવો બરફનો છુંદો થાય પાવડર સ્વરૂપ જેવું, એવો બરફ કાળક્રમે એના નાના નાના આ પાર્ટિકલ્સ જોડાઈને કઠણ બરફ, આપણે ફ્રીઝરમાં જે બરફ કાઢી છાશમાં નાખીને એવા કઠણ ગાંગડા સ્વરૂપમાં બરફ ફેરવાઈ જાય ને, આને હિમપ્રપાત કહેવાય. તો હવે મુદ્દા ઉપર આવું કે સમશીતોષ્ણ કટિબંધ છે ને એની અંદર જૈવ વિવિધતા ઓછી છે, એનું કારણ શું સમજાવું. જો આજે આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ, ઉદ્વિકાસની વાત કરીએ, તો અહીંયા પણ એટલો જ ઉદ્વિકાસ થાય છે. બધી જગ્યાએ ઉદ્વિકાસનો દર છે ને એમાં કંઈ કુદરતે કંઈ પાછું વાળીને નથી જોયું. પણ બને શું કે આવા વિસ્તારની અંદર કોઈ નવી જાતિ ડેવલપ થાય છે, ઇવોલ્વ પામે છે, તો હાલતા અહીંયા હિમપ્રપાત થઈ જાય. હવે હિમપ્રપાત થાય એટલે શું થાય? જો કે ધારો કે આ વનસ્પતિની કોઈ નવી જાત ઉદ્વિકાસ પામી, આ વનસ્પતિનો છોડ, રેડી, આ નવી જાત છે, અને હિમપ્રપાત થયો એટલે પહેલા બરફ જેને કહેવાય કે આવા પાર્ટિકલ સ્વરૂપમાં પડ્યો. હવે હિમપ્રપાત થયો એટલે આ શું થયું? આખું જામી ગયું. એટલે બરફના જે મોટા ગાંગડા હોય ને એની વચ્ચે આ વનસ્પતિ કે કોઈ પ્રાણી સજીવ છે ને એ વચ્ચે વયો ગયો, એટલે આનું અસ્તિત્વ પૂરું થઈ ગયું. જ્યારે આ વિસ્તાર ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, એની અંદર મોટે ભાગે જે પર્યાવરણ છે એ કનડગત વિનાનું, એટલે કે આવા પર્યાવરણીય જે ખલેલ પહોંચાડતા હોય એવા કારકો વિનાનું હતું. એ શું કામ હતું એ આવશે. તો પહેલું રીઝન આ છે કે સમશીતોષ્ણ કટિબંધની અંદર આજે કોઈ નવી વસ્તુ ઇવોલ્વ થાય છે તો ત્યાં આવા પર્યાવરણીય બાબતો કે કારકો જે છે એ નડી જાય છે. એક્ઝામ્પલ તરીકે હિમપ્રપાત મીન્સ કે પાવડર સ્વરૂપમાં જે આ બરફ પડતો હોય એ ગાંગડા સ્વરૂપમાં થઈ જાય એટલે બધા ડટાઈ જાય, જકડાઈ જાય. વનસ્પતિ હોય, પ્રાણીની જાતિઓ હોય, જકડાઈ જાય, પછી એનું અસ્તિત્વ પૂરું. બીજું કારણ આના જેવું જ છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે ને એનું જે પર્યાવરણ છે ને એ આગાહીસમ હોય, સ્થિર હોય, અથવા આગાહીસમ, કે આપણને ખ્યાલ જ હોય કે અત્યારે આ વસ્તુ ચાલે છે, આ ઋતુ ચાલે છે, તો આના પછી આ જ થશે, આના પછી આ જ થશે. જ્યારે સમશીતોષ્ણમાં શું છે કે આગાહીસમ નથી, કે અત્યારે એમને બેઠા હોય તો કદાચ સાંજે બરફ વરસાઈ ચાલુ થઈ જાય, બીજે દી કાંઈ ન હોય, વળી ચોથે દી બરફ વરસાય. એટલે અહીંયા કાંઈ એવું નક્કી નથી હોતું કે કેદી બરફ વર્ષા થાય ને કેદી ટેમ્પરેચર ડાઉન જાય કે વધુ જાય, એ કાંઈ એના નેઠા નથી. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે
એનું પર્યાવરણ છે એ સ્થિર છે અને આગાહીસમ છે, એની જે મોસમ છે એ આગાહીસમ છે, જ્યારે સમશીતોષ્ણમાં આગાહી વિનાનું છે. તો આ કારકો, આ બાબતો નવી જાતિઓ જ્યારે ઉદ્વિકાસ પામતી હોય એના ઉપર અસર કરે. ત્રીજું કારણ, બહુ ખતરનાક સમજી શકાય એવું કારણ છે, હવે ફિઝિક્સ જેવું આવે છે કે ગોળો છે પૃથ્વીનો, તો આ વિષુવવૃત્ત છે ના સૂર્ય છે, તો એને નજીક કોણ પડે, અથવા તો જેને કહેવાય કે વધુ પ્રકાશ ક્યાં પડે, આ વિષુવવૃત્ત લાઈન ઉપર. એટલે વિષુવવૃત્ત લાઈન છે ત્યાં કમ્પેર ટુ ધ્રુવની સાપેક્ષે, અથવા તો જેમ નીચે જાય એની સાપેક્ષે વિપુલ પ્રમાણમાં સૌર ઉર્જા અવેલેબલ છે. અને બહુ સાદી વાત છે કે વધુ પ્રમાણમાં સૌર ઉર્જા, વધુ પ્રમાણમાં વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણ, મીન્સ કે જે તે નિવસન તંત્ર છે એની ઉત્પાદકતા વધુ હોય, અને નિવસન તંત્રની ઉત્પાદકતા વધુ, અથવા તો નિવસન તંત્રનો ગ્રોથ વધુ, અથવા તો વનસ્પતિઓનો ગ્રોથ વધુ હોય, તો એના ઉપર નભનારા પ્રાણીઓનો ગ્રોથ વધુ હોય. આજે વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, તો એને ખાનારા હરણ જોવા મળે છે કે કોઈ અન્ય તૃણાહારી જોવા મળે, એ બધાય છે તો એને ખાનારા સિંહ છે. એટલે વધુ સૌર ઉર્જા અલ્ટિમેટલી કોઈ પણ નિવસન તંત્ર છે એનું ઉત્પાદકતા અથવા ખોરાકની દ્રષ્ટિએ ઉત્પાદકતા વધારે, અને ખોરાકની દ્રષ્ટિએ ઉત્પાદકતા વધે એટલે વધુ તેનું ભક્ષણ કરનારા અથવા તેના ઉપભોગીઓ અથવા તો પ્રાણીઓ વધુ પ્રમાણમાં ઉપભોગી જોવા મળે. એટલે કે આ પણ વસ્તુ જૈવ વિવિધતા વધારશે, અને વધુ વનસ્પતિઓ તે પણ જૈવ વિવિધતા વધારશે. એટલે વિષુવવૃત્તીય પ્રદેશ છે ત્યાં કમ્પેરેટિવલી આ જે વિસ્તાર છે એના કરતાં સૌર ઉર્જા વધુ જોવા મળે. તમે સાઇબેરિયાનું જંગલ લ્યો કે જ્યાં એક જ પ્રકારના વૃક્ષ થતા હોય ચોક્કસ સમયે, તો એને ખાઈ શકતા પ્રાણીઓ જ ત્યાં જોવા મળે, અને એને ખાઈ શકતા બીજા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જોવા મળે, એનાથી વિશેષ કાંઈ ન જોવા મળે. તો એની સાપેક્ષે ઉષ્ણકટિબંધના તમે જંગલો જોવો તો વિવિધ પ્રકારની વનસ્પતિઓ, તો એને ખાનારા વિવિધ પ્રકારના તૃણાહારીઓ, એને ખાનારા માંસાહારીઓ, એને ખાનારા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ, તો ઓલ ઓવર તમે જોવો તો જૈવ વિવિધતા વધુ જોવા મળે. તો આ શું આપણે ભણ્યા? અક્ષાંશીય ઢોળાંશ, મીન્સ કે જૈવ વિવિધતાની એક પેટર્ન છે. આવી જ બીજી કંઈક વાત છે જાતિ વિસ્તાર સંબંધો. આવી જ કંઈક બીજી વાત છે કે એમાં પણ આપણે કંઈક આવું જ ભણશું કે આમ થશે એમ જૈવ વિવિધતા વધશે, આમ થશે એમ જૈવ વિવિધતા ઘટશે. તો આવો જ કંઈક ટોપિક આ છે, અને આ ટોપિક આપણે ભણ્યા. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું મિત્રો, તો આ જે પણ આંકડાકીય માહિતી છે, સૌથી વધારે મેં તમને ચાલુ થયું ત્યારે જ કીધું હતું કે આ ચેપ્ટર એવું છે કે જેમાં તમારે સૌથી વધારે પરફેક્ટલી આંકડાકીય માહિતીઓ યાદ રાખવાની છે. ચેપ્ટર બહુ સિમ્પલ છે. તો આ માહિતી ઉષ્ણકટિબંધ કોણ છે, એમેઝોન કેવા પ્રકારનું છે, ત્યાં શું છે, શું આ એના કારણો, આ બાબત, પછી આ બધું સમજવાનું છે કે આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે એની અંદર આપણે જૈવ વિવિધતાનું માપદંડ આણ્વીય લેવલે ડીએનએ સિક્વન્સ છે કે અન્ય કોઈ પણ બાબત છે એના થ્રુ કરવું પડે, કંઈ એના મોઢા નથી જોઈ શકાતા. તો સમજવાનું છે પણ યાદ છે એનાથી વધુ રાખવાનું છે. તો અક્ષાંશીય ઢોળાંશ જોયું, આંકડાકીય માહિતી છે તૈયાર કરવાની જ છે, એના વિના છૂટકો નથી. આ ચેપ્ટર બહુ સિમ્પલ છે. આંકડાકીય માહિતી આવડે તો બોર્ડ હોય કે નીટની એક્ઝામ હોય 100% તમને ક્વેશ્ચન આવડે છે. ચાલો, તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનની અંદર જૈવ વિવિધતાની ભાત સાથે, જાતિ વિસ્તાર સંબંધોની સાથે.